જૂનાગઢ ખાતે પરંપરાગત રીતે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનારની ગોદમાં હર હર મહાદેવના નાદ સાથે મિની કુંભનો થયો પ્રારંભ। તો ભવનાથ મંદિર ખાતે 55 કિલોના દંડ પર ધજા ચડાવવામાં આવી હતી। તો ચાલો શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન ઘરે બેઠા નિહાળી ધન્યતા અનુભવીએ। જૂનાગઢના ભવનાથની તળેટીમાં આધ્યાત્મિકતાના મહાકુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। વર્ષ 2026માં આ મેળાને રાજ્ય સરકાર દ્વારા મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે। જો કે મેળાના સત્તાવાર પ્રારંભના દિવસે જ આજે જૂનાગઢ વાસીઓએ મેળાની જમાવટ કરી દીધી હતી। ભવનાથ ક્ષેત્રમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હજારો સ્થાનિકો એક દિવસ પહેલા જ પોતાના ખાનગી વાહનો લઈને પરિવાર સાથે ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા હતા। ત્યારે જૂનાગઢ તંત્ર દ્વારા મિની કુંભ શિવરાત્રી મેળામાં ગિરનાર દરવાજાથી લઈ ભવનાથ ક્ષેત્ર સુધીમાં દિવાલો પર મહાદેવના ચિત્રો અને જે લાઇટિંગની વ્યવસ્થા કરી સુશોભન કરવામાં આવ્યું છે, જેને ભાવિકોએ વખાણ્યું છે। આ વર્ષે શિવરાત્રી મેળામાં સૌથી વધુ ચર્ચાનો વિષય ચકડોળનો અભાવ રહ્યો છે। સામાન્ય રીતે દર વર્ષે ભારતી આશ્રમ નજીક અને મેળાના મેદાનમાં બાળકોના મનોરંજન માટે નાના મોટા ચકડોળ, ફજત ફારકા અને વિવિધ રાઇડ્સની હારમાળા જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે મિની કુંભના આયોજન વચ્ચે નવાઈની વાત તો એ છે કે મેળામાં એક પણ ચકડોળ કે મનોરંજનની રમતો રાખવામાં આવી જ નથી। બાળકો મેળામાં ખાસ કરીને ચકડોળની મોજ માણવા આવતા હોય છે, ત્યારે આ વર્ષે ચકડોળ વિનાનો મેળો જોઈને ઘણા પરિવારમાં આશ્ચર્ય અને નિરાશા જોવા મળી હતી। મોટા લોકો ભજન અને ભોજનનો આનંદ માણી શકે છે, પરંતુ બાળકો માટે આ ગમ્મત ખૂટતી જણાઈ રહી છે। ટ્રાફિક વ્યવસ્થા અને જનમેદનીને નિયંત્રિત કરવા માટે તંત્રએ આ વર્ષે અત્યંત કડક વલણ અપનાવ્યું છે। ભવનાથ મેળામાં ભાવિકોની સલામતી માટે ગિરનાર દરવાજા અને ભરડા વાવથી આગળ વાહનો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ નહીં, પરંતુ અધિકારીઓ અને મંત્રીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે। ઇન્દ્ર ભારતી બાપુએ પણ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ મંત્રી કે અધિકારીની ગાડી દરવાજા આગળ પ્રવેશી શકશે નહીં। સરકારી કર્મચારીઓ અને પોલીસ કાફલાને પણ નિર્ધારિત સ્થળે પહોંચાડવા માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મેળાના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય। આ કડક નિયમોને કારણે જ જૂનાગઢના રહીશોએ મેળાના શ્રી ગણેશ થાય તે પહેલા જ ભવનાથ પહોંચવાનું પસંદ કર્યું હતું। મેળામાં ભલે ધ્વજારોહણ બાદ નાગા સાધુઓ ધૂણા પ્રજ્વલિત કરતા હોય, પરંતુ આજે પણ ભવનાથ મહાદેવના મંદિર પાસે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। શિવ ભક્તોને ભગવાન ભવનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા। ભવનાથ ક્ષેત્ર હાલ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી લઈ તળેટી સુધી કરવામાં આવેલું રોશનીનું શણગાર અને ઠેર ઠેર મૂકવામાં આવેલી ભગવાન શિવની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે।
શિવરાત્રિ આવી છે અને હિમાલયનો દાદો એવો ગિરનારીના ગોદમાં એટલે દેવો છે એ પુષ્પ વૃષ્ટિ કરવા માંડે અને માણસ તો આપણે તો બધા એના શું છે મહાદેવ ભોળિયાનાથ જીવમાં શિવ ને શિવમાં જીવ એમ એના અંશ કહીએ છે એટલે બધાને ખૂબ ઉમળકો છે એમાં હરિહર આપણી આ સૌરાષ્ટ્રની ધરતીની પરંપરા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ